माइको बंद नहीं करवाना बाजा टूटी गया हम તમે તમારી વાત તમારી 30 સેકન્ડ માત્ર 30 સેકન્ડમાં પૂરી થઈ ગઈ મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભા। શું આ લોકશાહી છે કે પછી જનતાના પ્રશ્નોથી બચવાનો પ્રયાસ? વિરોધ પક્ષના ગંભીર આવા આરોપ બાદ હવે મહેસાણાનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસનો આરોપ છે કે પ્રશ્ન પૂછવા ઊભા થતાં જ સભા સમાપ્ત જાહેર કરી દેવામાં આવી અને વિપક્ષનો અવાજ દબાવવા માઇક પણ બંધ કરી દેવામાં આવ્યું। આખરે 30 સેકન્ડમાં એવું શું થયું કે સામાન્ય સભા અસામાન્ય બની ગઈ? આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભા આ વખતે વિકાસના મુદ્દાઓ કરતાં વિવાદોના કારણે ચર્ચામાં આવી, કારણ કે જે સભામાં શહેરના વિકાસ, જનતાના પ્રશ્ન અને વહીવટી કામગીરી અંગે ચર્ચા થવાની હતી તે સભા માત્ર 30 સેકન્ડમાં પૂર્ણ કરી દેવામાં આવી। આ ઘટનાએ માત્ર કોર્પોરેટર જ નહીં પરંતુ શહેરના રાજકારણમાં પણ ભારે ગરમાવો લાવી દીધો છે। કોંગ્રેસના કોર્પોરેટર્સનો આરોપ છે કે તેઓ આઉટસોર્સ કર્મચારી હાર્દિક મોદી સામેના ગંભીર મુદ્દા તેમજ મનપાની કથિત ગેરરીતિઓ છે તેના અંગે જે પ્રશ્નો પૂછવા માટે ઊભા થયા હતા, પરંતુ તેમની વાત સાંભળવાને બદલે સભા છે તે તાત્કાલિક પૂર્ણ જાહેર કરી દેવામાં આવી। કોંગ્રેસનો વધુ એક ગંભીર આરોપ છે કે વિરોધ પક્ષના સભ્યોને બોલવાની તક ન મળે તે માટે તેમનો માઇક પણ બંધ કરી દેવામાં આવ્યા। આરોપ છે કે જનતાના પ્રશ્નોનો જવાબ આપવાના બદલે વિરોધીઓનો વિરોધ છે તેનો અવાજ છે તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। શું આરોપ લગાવ્યા હતા કોંગ્રેસ નેતાએ, વિપક્ષ નેતાએ, તે સાંભળો। વિરોધ પક્ષને સાથે રાખવામાં નથી આવ્યા। વિરોધ પક્ષની ભૂમિકામાં વિરોધ પક્ષને સાથે કદી રાખતા નથી। ભારતીય જનતા પાર્ટીનું આ શાસન ભ્રષ્ટાચારથી ભરેલું આ શાસન, જેમાં વિરોધ પક્ષની વાત ના કરી પણ પ્રજાજનોના જે પ્રશ્નો હતા, રોડ, લાઇટ, ગટર, વરસાદી પાણીના નિકાલની, એ પ્રશ્નો માટે ચર્ચા કરવાની હતી। આટલી મોટી બહુમતી હોવા છતાં મેયર અને એમના સભ્યો જો આ મંચ અને આ નગરપાલિકાનું બોર્ડ છોડીને ભાગી જતા હોય તો આ નામોશી છે। આવનાર દિવસોમાં પ્રજા એમના જોડે જવાબ માંગશે કે ભાઈ અમે ટેક્સ વેરો ભરીએ છીએ, તમે બોર્ડમાં જે પ્રજાના પ્રશ્નો છે એના માટે કેમ ચર્ચા નથી કરતા? અહીં બેસીને મેયર શ્રી જે ચર્ચા કરતા હતા, તમે આપ સૌ ઉપસ્થિત હતા, બધી બહુ મોટી સુફિયાની વાતો કરી કે આપણે શહેરમાં વિકાસ કરવો છે, આમ કરવું છે, અને તરત જ એવું કહેવામાં આવે કે બધા મુદ્દા મંજૂર છે, ચલો સભા પૂર્ણ થઈ ગઈ। તમે ચર્ચાથી ડરો છો, એનો મતલબ કે તમે ભ્રષ્ટાચારી છો, તમે ભ્રષ્ટાચારમાં બધા સામેલ છો અને પ્રજાની વાત તમારે સાંભળવી નથી। એટલે એમ કેમ પ્રકારે તમે બોર્ડ ચાલવા દેતા નથી। એટલે સીધો આક્ષેપ છે કે મેયર પોતે ભ્રષ્ટાચારી છે। તમે 30 સેકન્ડમાં જ માત્ર સભા પૂર્ણ કરીને મારી આ ત્રીજી ટર્મ છે। મેં ક્યારેય આવી સભાઓ જોઈ નહીં। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોને પણ મારે વિનંતી કરવી છે કે તમારા વિસ્તારના કોઈ પ્રશ્નો જ નથી, શહેરના વિકાસના જો પ્રશ્નો જ તમે ચર્ચા કરો ને, અમે તમારી સાથે સંમત છીએ। દરેક દરખાસ્ત, સારી દરખાસ્ત, શહેરના લગતી પ્રજાના પ્રશ્નો માટે અમે તમને ટેકો કરવાના છીએ, પણ તમે તો પોતે પણ ભાગ નથી લઈ શકતા। એટલે તમારા ઉપર પણ પ્રજાજનો શર્મથી માથું ઝૂકી જાય કે તમને મત આપીને મોકલ્યા છે। નગરપાલિકાના કર્મચારીઓ બી એમને સપોર્ટ કરી રહ્યા છે। નગરપાલિકાના હાર્દિક મોદી જે માઇક એનાઉન્સ કરતા હતા, મારે નામ દેવું પડે અને હું નામ જ દેવાનો છું, જેને જે કરવું હોય કરે। હાર્દિક મોદી લાઇટ વિભાગના આઉટસોર્સિંગના જે મુખ્ય લાઇટ વિભાગના છે, એ પોતે માઇક ચાલુ બંધ કરીને એ કમિશનરના મેયરને સૂચના અલગ તમે ઉભા થઈને ચાલો। એટલે આ મોદી કોર્પોરેશન ચલાવી રહ્યા છે, હાર્દિકભાઈ મોદી કે ભારતીય જનતા પાર્ટીના શાસકો ચલાવી રહ્યા, હજી નક્કી નથી થતું। એટલે ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રજાના પ્રશ્નોથી ડરી રહ્યા છે। આવી સભા અમે ક્યારે જોઈ નથી। સભા પૂર્ણ થાય ત્યારે જ રાષ્ટ્રગીતની શરૂઆત થાય અને બધા એમાં ભાગ લે। આજે એમને નવો ચીલો ચિતર્યો છે। આવનાર સમયમાં અમે આ નવો ચીલો કેટલો સારી રીતે અમે ચિતરીશું એ મેયર અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો જાણી લે। આ સભાને શું કહી શકાય? આ સભા
ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી સભ્યોની, મેયરની તેમજ એમની નાકામી કહી શકાય કે એમને શહેરના વિકાસની અંદર કે વિકાસના કામોની અંદર કોઈ પણ જાતનો રસ નથી, ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં એમને રસ છે અને એમને ભ્ષ્ટાચાર ઉજાગર ભૂતકાળમાં બી કર્યો છે અને આજે પણ કરવાના હતા. એટલે આરે મેયર શ્રી તેમજ એમની ટીમ તેમજ અધિકારીઓ અહીંયાથી ભાગી ગયા છે. કયો ભ્રષ્ટાચાર તમે ઉજાગર કરવા? અમે ભ્રષ્ટાચાર, ઘણા બધા ભ્રષ્ટાચાર થયેલા છે કે મહેસાણાની અંદર TP4 ની અંદર જે ગેરકાયદેસર રીતે અંદર ત્યાં આગળ દબાણ કરવામાં આવેલા છે એ વિશે ભૂતકાળમાં બી અમે એક પત્ર લખેલ છે, તેમજ આજની સભામાં કોર્પોરેશનની કલમ 44 અન્વયે અમે પ્રશ્ન પણ પૂછેલો છે 27/7/2026. એ આ પ્રશ્નોના જવાબો ન આપવા પડે, કારણ કે ભાડું કયો કર્મચારી ઉઘરાવે છે કે કયો અધિકારી કે કયો ભાજપનો પદાધિકારી ઉઘરાવે છે એ ઉજાગર ન થાય એના માટે મહેસાણા મહાનગરપાલિકાનો શોભાસણ કુકસ રોડ ઉપર TP4 માં પ્લોટ આવેલો છે. એ પ્લોટની અંદર લગભગ 2 થી 3 વર્ષથી કોઈ એજન્સી દ્વારા મહેસાણા મહાનગરપાલિકા કે નગરપાલિકા સાથે કોઈ પણ જાતનો એગ્રીમેન્ટ, કરાર, ભાડા કરાર, કોઈ પણ જાતનું પરમિશન વગર ગેરકાયદેસર રીતે ત્યાં આગળ કબજો જમાવીને બેઠા છે. એનું માલ મટીરિયલ, રેતી, સિમેન્ટ, કપચી, પાઇપો એ રીતે એનો ઉપયોગ કરે છે, એટલે કે કોમર્શિયલ ઉપયોગ કરે છે. છતાં પણ મહેસાણા મહાનગરપાલિકાને 1 પણ રૂપિયો ભાડું ચૂકવેલ નથી. આ અંગે આ ભાડું કોણ વસૂલી રહ્યું છે એ તપાસનો વિષય છે. એ માટે અમે પ્રશ્ન પૂછવાના હતા. આની અંદર કોઈ અધિકારી, કર્મચારી કે ભાજપનો કોઈ નેતા સંડોવાયેલો હોય એ ઉજાગર ન થાય તેના માટે મેયર ભાગી ગયા છે. વિપક્ષના નેતાએ આ સમગ્ર ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી છે. કોંગ્રેસનું કહેવું છે કે જો સામાન્ય સભામાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રશ્ન પૂછવાનો અધિકાર ન મળે તો પછી જનતાના પ્રશ્નો ઉઠશે ક્યાં? કોંગ્રેસના કોર્પોરેટર મહાનગરપાલિકાની કચેરીમાં જ ધરણા પર બેસી ગયા અને ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. સમગ્ર મનપા કચેરી વિરોધના નારાથી ગુંજી ઉઠી હતી. કોંગ્રેસે સીધો આરોપ લગાવ્યો કે ભાજપને વિકાસ કરતા વધુ ચિંતા પ્રશ્નોથી બચવાની છે અને તેથી જ સામાન્ય સભાને પળવારમાં સમાપ્ત કરી દેવામાં આવી. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર માત્ર 30 સેકન્ડમાં જ જનતાના તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા હતા? શું વિરોધ પક્ષને બોલવાની તક આપ્યા વિના સભા પૂર્ણ કરવી લોકશાહીની ભાવનાને અનુરૂપ છે? અને શું જનતાના પ્રશ્નોથી બચવા માટે સભા ઉતાવળમાં પૂર્ણ કરવામાં આવી હતી કે પછી તેની પાછળ કોઈ બીજું કારણ છે? આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.